ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે રેડોક્સ પ્રક્રિયાના ગયા લેક્ચરની અંદર આપણે 19મા પ્રશ્નની 3 પ્રક્રિયા સંતુલિત કરી હતી. બરાબર. ચલો, આજે આપણે 2 પ્રક્રિયા આપણી અર્ધ પ્રક્રિયા મેથડથી બેલેન્સ કરવાની બાકી છે. એને બેલેન્સ કરી અને પછી બાકીનું સ્વાધ્યાય સોલ્વ કરી. બરાબર. ચલો, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 21 જે આપણે પહેલી મેથડથી સોલ્વ કર્યો હતો ને હવે બીજી મેથડથી સોલ્વ કરીએ. જો Mn+3 આયન દ્રાવણમાં અસ્થાયી હોય છે અને વિસમીકરણ દ્વારા Mn+2 MnO2 ને H+ આપે છે, તો આને સંતુલિત આયનીકરણ સમીકરણમાં ફેરવું. ચાલો, તો પ્રશ્ન નંબર 23. બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 23માં આપણું સ્ટેપ નંબર 1 વિસમીકરણ પ્રક્રિયા છે, એટલે મારો પ્રક્રિયક હું 2 વાર લખીશ. Mn+3 2 વાર લખવો પડશે. Mn+3 બરાબર. ચાલો, એમાંથી બને છે શું? તો એમાંથી એક બને છે Mn+2 અને બીજું બને છે MnO2 અને H+ મુક્ત થાય છે, પણ એ આપણે એસિડિક માધ્યમ તરીકે લાસ્ટમાં લેશું. ચાલો, હવે દરેક વસ્તુનો ઓક્સિડેશન આંક લખીએ. બરાબર. ચાલો, સ્ટેપ નંબર 2 દરેક વસ્તુનો ઓક્સિડેશન આંક લખો. ચાલો, અહીંયા Mn+3 થશે, અહીંયા Mn+3 થશે, અહીંયા Mn+2 થશે અને અહીંયા ઓક્સિજન -2 Mn+4. એટલે કે Mn+3 માંથી +4 થાય છે અને Mn+3 માંથી +2 થાય છે. બરાબર. એટલે સૌથી પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ. Mn+3 માંથી Mn+4 એટલે આપણું સ્ટેપ નંબર 3. બરાબર. ચાલો, Mn+3 માંથી MnO2. બરાબર. એટલે કે +3 માંથી એ થઈ ગયું +4. એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. બરાબર. ચાલો, એવી રીતે રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ. ચાલો, તો રિડક્શન પ્રક્રિયામાં શું થશે? તો Mn+3 જેમાં +3 વીજવાર છે એમાંથી Mn+2 બને છે. સમજાણું? એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે છે. ચાલો, એક ઇલેક્ટ્રોન ગુમાવે ને એક ઇલેક્ટ્રોન મેળવે, તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તો બેલેન્સ જ થઈ ગયું. હવે ડાયરેક્ટ વીજભાર સંતુલિત કરો. સ્ટેપ નંબર 4 વીજભાર સંતુલિત કરો જોઈએ. તો આ બાજુ +3 છે ને આ બાજુ -1 છે, તો મારે આ બાજુ +3 કરવા માટે 4H+ ઉમેરવા પડશે. એટલે અહીંયા આવશે Mn+3 માંથી MnO2 વત્તા 4H+ વત્તા ઇલેક્ટ્રોન. ચાલો, આ બાજુ સંતુલિત કરવા માટે તો આ તો સંતુલિત જ છે. આ બાજુ +2 ને આ બાજુ +2, તો જેમ છે એમને પાછું લખી નાખો. Mn+3 વત્તા ઇલેક્ટ્રોન એટલે એમાંથી બને છે Mn+2. ચાલો, હવે ઓક્સિજન સંતુલિત કરવાના. આ બાજુ 2 ઓક્સિજન છે, આ બાજુ 0, તો આ બાજુ 2H2O ઉમેરીશ. એટલે Mn+3 વત્તા 2H2O એમાંથી શું બને છે? MnO2 વત્તા 4H+ વત્તા ઇલેક્ટ્રોન. અને આ બાજુ તો જેમ હતું એમને એમ જ આવશે પાછું. કેમ? કેમ કે આ પ્રક્રિયા તો સંતુલિત જ છે. બરાબર. ચલો, હવે જોવો જોઈએ આપણી પ્રક્રિયા બંને સંતુલિત થઈ ગઈ. તો હવે શું કરવાનું? હવે જે સમાન હોય એને ડિલીટ કરી નાખવાના. ચાલો, સૌથી પહેલાં એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ને એક ઇલેક્ટ્રોન મેળવે છે, તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કેન્સલ થઈ ગયું.
बराबर। हवे बाकीनी प्रक्रिया लखो जोईए एकदम सिंपल अने सादुं सरवाळो करीने। तो स्टेप नंबर 6 में जवाब आई गयो आपणो। हवे Mn+3 Mn+3 एटले 2Mn+3 वत्ता 2H2O। चलो एमांथी शुं बनशे MnO2 वत्ता Mn+2 वत्ता 4H+। समझाणु? हालो अहींया +6 वीजभार +2 ने +4 +6 वीजभार 2 Mn 1 ने 1 2 Mn 4 हाइड्रोजन 2 ऑक्सीजन 2 ऑक्सीजन। तो आपणो 21मो प्रश्न संतुलित थई गयो। चलो त्यार पछी प्रश्न नंबर 23। पीवाना पाणीना शुद्धिकरणमां क्लोरीननो उपयोग थाय छे, परंतु क्लोरीननुं વધુ प्रमाण हानिकारक छे। तेथी વધારાના क्लोरीनने सल्फर डायोक्साइड वडे दूर करवामां आवे छे। चलो क्लोरीन वत्ता सल्फर डायोक्साइड आपणो प्रश्न नंबर 23। चलो समीकरण पहला बनावीए। तो एमां क्लोरीननी प्रक्रिया વધારાના क्लोरीननी प्रक्रिया आपणे SO2 साथे करावीए छीए, बराबर। એટલે એમાંથી શું બનશે તો તમને ખબર જ છે એમાંથી બનશે Cl- અને SO4-2 एसिडिक माध्यमनी हाजरी हशे, बराबर। चलो दरेक वस्तुनो ऑक्सीडेशन आंक लखीए आपणे, बराबर। चलो तो सौथी पहला क्लोरीन नो ऑक्सीडेशन आंक अहींया 0, अहींया ऑक्सीजन -2 तो सल्फर थशे +4, अहींया क्लोरीन -1, अहींया ऑक्सीजन -2 ने सल्फर +6, बराबर। चलो हवे ऑक्सीडेशन रिडक्शन प्रक्रिया ने अलग करीने लखीए। तो सौथी पहला ऑक्सीडेशन प्रक्रिया सल्फर +4 मांथी +6 थाय छे, बराबर। तो स्टेप नंबर 3 SO2 मांथी SO4-2 बने छे। अहींया सल्फर +4 छे ने अहींया सल्फर +6 छे, एटले के ऑक्सीडेशन प्रक्रिया में 2 इलेक्ट्रॉन मुक्त थाय छे, बराबर। चलो एवी ज रीते हवे रिडक्शन प्रक्रिया नी बात करिए। चलो Cl2 मांथी 2 Cl- बने छे, समझाणु? एटले Cl2 नु 0 અને 2 Cl माटे -2, 1 Cl नु -1, 2 Cl नु -2 कुल ऑक्सीडेशन आंक। एटले के अहींया पण 2 इलेक्ट्रॉन मेळवाय छे, 2 इलेक्ट्रॉन मुक्त थया અને 2 इलेक्ट्रॉन मेळवा। तो इलेक्ट्रॉन फेरफार तो सरखो ज थई गयो पहेलेथी ज। तो हवे शुं करवानुं? हवे वीजभार संतुलित करवानुं। चलो अहींया -2 અને -2 એટલે -4 वीजभार छे तो 4H+ निपजमां उमेरीशुं। चलो એટલે SO2 मांथी SO4-2 वत्ता 4H+ वत्ता 2 इलेक्ट्रॉन, बराबर। चलो हवे एवी रीते अहींया जोवो जोईए -2 आ तो संतुलित ज छे, એટલે આ પ્રક્રિયા તો જેમ હતી એમને એમ જ આવશે। Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન ને એમાંથી બનશે 2 Cl-। चलो વીજભાર સંતુલિત થઈ ગયો। तो 5મા સ્ટેપમાં ઓક્સિજનનો વારો લેવાનો। चलो अहींया 2 ऑक्सीजन छे ने अहींया 4 छे तो आ बाजू 2 H2O उमेरवा पड़े એટલે SO2 वत्ता 2 H2O ने एमांथी बनशे SO4-2 वत्ता 4H+ वत्ता 2 इलेक्ट्रॉन। अने आ प्रक्रिया तो ऑलरेडी संतुलित थई गई छे, बराबर। એટલે એને જેમ છે એમને એમ પાછી લખી નાખી। હવે જો બે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, એક સલ્ફર 2 ને 2 4 ऑक्सीजन 4 हाइड्रोजन 4 हाइड्रोजन, बराबर। 0 वीजभार 0 वीजभार, -2 वीजभार, 2 क्लोरीन 2 क्लोरीन। तो हवे शुं करवानुं?
હવે જે કટ થાય છે કટ કરી નાખો તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો ઇલેક્ટ્રોન ફેરફાર કેન્સલ થઈ ગયો. હવે બાકીની વસ્તુ લખી નાખો પ્રક્રિયા બધા સરવાળો કરીને, તો અહીંયા આવશે Cl2 વત્તા SO2 વત્તા 2H2O. ચાલો એમાંથી શું બનશે? 2Cl માઇનસ વત્તા SO4 -2 વત્તા 4H પ્લસ. જો પ્રક્રિયા સંતુલિત છે. 2 ક્લોરીન 2 ક્લોરીન, 1 સલ્ફર 1 સલ્ફર, 4 ને 2 6 ઓક્સિજન, તો 4 ઓક્સિજન. સોરી, અહીંયા SO4 નથી, SO2 આવે. મેં ભૂલથી SO4 લખી નાખ્યું. જો આવી ભૂલ થાય, ત્યાં SO2 છે ને, SO4 નથી. ચાલો 2 ને 2 4 ઓક્સિજન, 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, અહીંયા 0 વીજભાર, -2 ને +4 એટલે અહીંયા 0 વીજભાર. તો તમારી 23મા પ્રશ્નની પ્રક્રિયા પણ સંતુલિત થઈ ગઈ. તો આપણે બધા પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ સંતુલિત કરી લીધી. બરાબર. હવે આપણે સંતુલિત કરીશું કાંઈ નહીં. કેમ? બધું સંતુલિત થઈ ગયું. તો હવે આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ. ચાલો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. નીચે દર્શાવેલી સ્પીસીઝમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક. ચાલો, અહીંયા NaH2PO4 આપેલું છે. હાલો, હવે સ્વાધ્યાય વારાફરતી સોલ્વ કરવાનું ચાલુ કરી દઈએ. 8.1 પહેલો શું આપેલું છે આપણને? NaH2PO4 અને એમાં તમને ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક ગણવાનું કીધું છે. ચાલો તો ગણીએ. માટે ના સોડિયમ માટે +1 વત્તા 2 હાઇડ્રોજન છે એટલે 2 ગુણ્યા +1 બરાબર. ફોસ્ફરસનું ગોતવાનું છે એટલે ફોસ્ફરસ માટે x વત્તા 4 ઓક્સિજન છે, 1 ઓક્સિજનનું -2. અને જો ઉપર કાંઈ આપેલું છે ના, તો આખા સંયોજનનો કુલ વીજભાર 0. ચાલો હવે આનો હિસાબ કરો. +2 ને +1 +3, તો +3 વત્તા x -8 બરાબર 0. તો શું આવશે? x -5 બરાબર 0. માટે x બરાબર કેટલું આવ્યું? 5. તો આપણને ફોસ્ફરસનો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો મળે છે? +5. આ આપણો પહેલો પ્રશ્ન સોલ્વ થયો. હવે બીજું જુઓ. NaHSO4. ચાલો બીજું NaHSO4 અને એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જોઈએ છે. ચાલો સોડિયમ +1 વત્તા હાઇડ્રોજન +1 બરાબર વત્તા સલ્ફર માટે x વત્તા 4 ઓક્સિજન છે, 1 ઓક્સિજન -2 અને કુલ વીજભાર 0. ચાલો તો અહીંયા થશે 2 વત્તા x -8 માટે x -6 બરાબર 0. તો x નો વીજભાર કેટલો આવ્યો? સલ્ફરનો x બરાબર આવે છે +6. માટે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક આવે છે +6. સમજાઈ ગયું બધાને? ચાલો ત્યાર પછી ત્રીજું H4P2O7. ચાલો H4P2O7 અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક જોઈએ છે. માટે 4 હાઇડ્રોજન છે, 1 હાઇડ્રોજન +1 હોય વત્તા 2 ફોસ્ફરસનું ફોસ્ફરસ x નથી લખતા, હાલો 2p વત્તા 7 ગુણ્યા -2 અને કુલ વીજભાર જુઓ ઉપર 0 આપેલો છે. બરાબર. ચાલો અહીંયા થશે +4
વત્તા 2 ફોસ્ફરસ માઇનસ 14 એટલે 2 ફોસ્ફરસ વચ્ચે કેટલું આવ્યું 2p માઇનસ 10 બરાબર 0 માટે 2p બરાબર 10 તો એક ફોસ્ફરસનું કેટલું આવે છે +5 સમજાઈ ગયું ચાલો K2MnO4 ચોથું છે K2MnO4 અહીંયા Mn નો ઓક્સિડેશન આંક ગણવાનો છે આપણે બરાબર ચાલો સૌથી પહેલા પોટેશિયમ 2 છે અને એક પોટેશિયમ +1 હોય ચાલો Mn નો ઓક્સિડેશન આંક ગણવાનો છે એટલે Mn નું Mn રાખું છું વત્તા એક ઓક્સિજન -2 એવા 4 છે અને કુલ થાય 0 માટે +2 વત્તા Mn -8 -2 × 4 એટલે -8 થાય ને ચાલો તો Mn -6 બરાબર 0 તો Mn કેટલું આવે છે +6 તો આવી રીતે તમે ઓક્સિડેશન આંક ગણી શકશો બધાના જોવો જોઈ CaO2 બરાબર ઓક્સિજન -2 ના અહીંયા ઓક્સિજનનો તો ગણવાનો છે અહીંયા કેલ્શિયમ +2 છે ઓક્સિજનનું ગણવાનું છે ખાસ ધ્યાન આપજો અહીંયા +2 તો ઓક્સિજન -1 થશે અહીંયા એવી રીતે બોરોનનો ગણી લેવાનો બરાબર સોડિયમ પ્લસ અને બોરોન અધાતુ છે એટલે હાઇડ્રોજનની પ્લસમાં જ આવશે ચાલો ત્યાર પછી અહીંયા સલ્ફરનો એવી રીતે ગણી લેવાનો અને અહીંયા પણ સલ્ફરનો ગણી લેવાનો જો × 12H2O છે ને એને ના લખો તો ચાલે કેમ કે એનું અત્યારે ગણવાનું ન હોય બરાબર બાકીનું જોવો જોઈએ તો પોટેશિયમ +1 એલ્યુમિનિયમ +3 એટલે +4 અને SO4 માં સલ્ફર હંમેશા +6 જ હોય એટલે બાકીના 4 તમારે ગણવાના છે E F G અને H આ 4 ઓક્સિડેશન આંક તમારે જાતે ગણવાના છે બરાબર ચાલો હવે તમને એમ કીધું છે નીચે દર્શાવેલા સંયોજનોમાં લીટી દોરેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક શું હશે અને તમે પરિણામો કેવી રીતે મેળવ્યા તે સમજાવો એટલે આપણો બીજો પ્રશ્ન 8.2 8.2 મોસ્ટ આઈએમપી છે એક્ઝામ માટે ખાસ યાદ રાખજો ચાલો સૌથી પહેલા આપણને KI3 આપેલું છે ચાલો 8.2 એમાં પહેલું આપેલું છે KI3 હવે એમાં આયોડિનનો ઓક્સિડેશન આંક ગણવાનો કીધો છે તમને બરાબર ચાલો આયોડિનનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણશો તો પોટેશિયમ +1 વત્તા 3 આયોડિન બરાબર 0 માટે 3I બરાબર શું થશે -1 તો એક આયોડિનનું કેટલું આવે છે -1/3 સમજાણું આપણે ઓક્સિડેશન આંક ગણ્યો પણ ખરેખર આવું ન હોય અપૂર્ણાંકમાં ન હોય તો એમાં શું હશે તો એમાં Ki છે Ki સાથે I2 શોષાયેલો હશે એટલે કે અહીંયા એક આયોડિન -1 છે અને 2 આયોડિન 0 વીજભાર ધરાવે છે બરાબર મેં તમને આ સંયોજન છે ને એનું સાચું બંધારણ દર્શાવ્યું સમજાણું એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો સ્પેશિયલ છે તમને ખબર હોય તો આપણે અપૂર્ણાંક વાળા ઉપર આખો એક લેક્ચર જોયો તો યાદ છે ને ચાલો એવી રીતે બીજું જોવો જોઈએ H2S4O6 ચાલો H2S4O6 તો અહીંયા પહેલા સલ્ફરનો અપૂર્ણાંક વાળો ઓક્સિડેશન આંક ગણીએ તો 2 હાઇડ્રોજન માટે +2 વત્તા 4 સલ્ફર અને 6 ઓક્સિજનનું -12 ડાયરેક્ટ કરું છું હવે તો આવડે ને બધાને ચાલો માટે 4 સલ્ફર કેટલું થશે 10 તો એક સલ્ફરનો કેટલો આવશે
પ્લસ 2.5 બરાબર. આ તો આપણે આગળ આવી ગયું હતું ને. હવે એનું બંધારણ શું થાય? ચાલો બંધારણ દોરો જોઈ. તો સૌથી પહેલાં 4 સલ્ફર એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હશે અને પહેલા અને છેલ્લા સલ્ફર પર દ્વિબંધમાં 3 ઓક્સિજન હશે. પહેલા અને છેલ્લા સલ્ફર પર દ્વિબંધમાં 3 ઓક્સિજન હશે. હવે જો દ્વિબંધમાંથી એક બંધ કાઢી નાખવાનો. ચાલો એક બંધ અહીંયાથી કાઢી નાખ્યો અને એક બંધ અહીંયાથી કાઢી નાખ્યો, એટલે કે એ ઓક્સિજનનો એક બંધ ખાલી થયો. તો અહીંયા OH થઈ જશે અને અહીંયા OH થઈ જશે. બરાબર. એટલે કે અહીંયા 2 સલ્ફર છે, આ ઓક્સિજન -2, આ ઓક્સિજન -2 અને આ ઓક્સિજન -1 થાય, કેમ કે +1 તો હાઇડ્રોજન લઈ ગયો છે. એટલે 2 સલ્ફર +5 ધરાવે છે અને વચ્ચેના જે 2 સલ્ફર છે આ સ્ટાર કરેલા, એ 2 સલ્ફર શૂન્ય વીજભાર ધરાવે છે. સમજાણું? 2 સલ્ફર +5 છે, જ્યારે 2 સલ્ફર શૂન્ય વીજભાર ધરાવે છે. તો મેં આ તમને આખું એનું બંધારણ સમજાવ્યું. બરાબર. ચાલો ત્યાર પછી ત્રીજું જુઓ, Fe3O4. તો Fe3O4 તો આપણે ગોતી લીધું હતું ને, તમને કદાચ યાદ હોય તો, આગળ જ ચેપ્ટર ભણતા હતા ત્યારે. ચાલો હવે અહીંયા 3 Fe -8 બરાબર 0. તો 3 Fe બરાબર કેટલું થશે? 8. તો 1 Fe નું કેટલું થયું? 8/3. સમજાણું? પણ આ ખરેખર કેવું હોય? તો અહીંયા FeO અને Fe2O3 જોડાયેલા હોય. મતલબ કે આની અંદર 1 Fe + 2 છે અને 2 Fe + 3 વીજભાર ધરાવે છે. સમજાઈ ગયું? આ તો આપણે ઓલરેડી કરી લીધું છે. ત્યાર પછી CH3CH2OH. ચાલો ચોથું CH3CH2OH. હવે 2 કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. ચાલો સૌથી પહેલા અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને 1 OH. ચાલો આપણે એનું બંધારણ દોર્યું. હવે જુઓ, આ હાઇડ્રોજન છે એ +1, આ હાઇડ્રોજન +1 ને આ હાઇડ્રોજન +1. એટલે કાર્બન પહેલો જે છે એ થશે -3. આ હાઇડ્રોજન +1, આ હાઇડ્રોજન +1 અને OH -1. એટલે કે +1 બચે, તો બીજો કાર્બન છે એ -1 થશે. ક્લિયર? સમજાણું? હવે તમે એવરેજ કાઢો તો એક કાર્બન છે એ -2 આવશે, પણ ખરેખર એમાં કેવું છે? એક કાર્બન -3 છે ને એક કાર્બન -1 છે. બરાબર. ચાલો ત્યાર પછી CH3COOH. ચોથું છે, સોરી પાંચમું, CH3COOH. ચાલો આનું બંધારણ દોરીએ. તો પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન. આ કાર્બન ઉપર એક દ્વિબંધમાં ઓક્સિજન અને એક OH. ચાલો તો આ હાઇડ્રોજન +1, આ હાઇડ્રોજન +1 ને આ હાઇડ્રોજન +1. એટલે કે જે આપણો સાઈડનો કાર્બન છે, કાર્બન 1 એ થશે -3 અને કાર્બન 2, આ ઓક્સિજન -2 ને આ ઓક્સિજન -1, કાર્બન 2 થશે +3. એટલે અહીંયા તમે જોશો, ગણશો તો તમારા કાર્બનનું ઓક્સિડેશન આંક આવશે 0, પણ ઓરિજિનલ એક કાર્બન +3 છે ને એક કાર્બન -3 છે. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8.3 જોવો જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ તેમનું વ્યાજબીપણું પુરવાર કરો. હાલો આપણે આનું વ્યાજબીપણું આપવાનું છે. સૌથી પહેલાં તો આપણે એ કહેવાનું છે કે આ રેડોક્સ છે કે નહીં.
અને રેડોક્સ છે તો કોણ રિડક્શન પામે છે, કોણ ઓક્સિડેશન પામે છે. બરાબર. ચાલો જો અહીંયા CuO માંથી Cu થાય છે એટલે Cu+2 માંથી 0 થયું. Cu+2 માંથી 0 તો CuO નું રિડક્શન થયું અને H2 નું ઓક્સિડેશન થયું. બરાબર. આ તો આવડે જ છે તમે. CuO ઓક્સિડેશન પામે છે, CuO રિડક્શન પામે છે, H2 ઓક્સિડેશન પામે છે. એટલે કે CuO ઓક્સિડેશન કરતા છે અને H2 રિડક્શન કરતા છે. બરાબર. ચાલો ત્યાર પછી બીજી પ્રક્રિયા જોવો જોઈએ. તો એમાં Fe2O3 માંથી Fe એટલે Fe+3 માંથી Fe0 થાય છે એટલે Fe2O3 નું રિડક્શન થયું, CO નું ઓક્સિડેશન થયું. તો Fe2O3 ઓક્સિડેશન કરતા અને CO રિડક્શન કરતા ઉપર છે એમ જ. હવે અહીંયા જોવો જોઈએ BCl3 એટલે અહીંયા Cl-1 છે એવા 3 છે તો બોરોન અહીંયા +3 છે અને અહીંયા બોરોન -3 થશે. બોરોન +3 માંથી -3 થાય છે એટલે બોરોનનું રિડક્શન થયું અને અહીંયા લિથિયમ +1 એલ્યુમિનિયમ +3 અને હાઇડ્રોજન -1 છે. બરાબર. તો હાઇડ્રોજન -1 માંથી અહીંયા +1 થાય છે તો એનો મતલબ એવો થયો આનું ઓક્સિડેશન થયું. તો BCl3 રિડક્શન પામે છે, LiAlH4 ઓક્સિડેશન પામે છે. તો આ રિડક્શન કરતા થયું LiAlH4 અને BCl3 ઓક્સિડેશન કરતા. હવે અહીંયા જુઓ પોટેશિયમ 0 માંથી +1 થયું તો પોટેશિયમનું ઓક્સિડેશન થયું અને ફ્લોરિનનું રિડક્શન થયું. તો આ ઓક્સિડેશન કરતા થયો ફ્લોરિન અને પોટેશિયમ રિડક્શન કરતા થયો. બરાબર. પછી ચોથી પ્રક્રિયા જુઓ. નાઇટ્રોજન અહીંયા +3 છે અને અહીંયા નાઇટ્રોજન +2 છે તો NH3 નું શું થાય છે, NH3 નું રિડક્શન અને ઓક્સિજનનું NH3+3 માંથી +2 થાય છે અને ઓક્સિજન 0 માંથી -2 થાય છે. તો ખરેખર આ રિડક્શન પ્રક્રિયા છે જ નહીં. કેમ નથી કયો જોઈ મને. મારી જ ભૂલ છે. અહીંયા નાઇટ્રોજન -3 છે અને અહીંયા નાઇટ્રોજન +2 છે એટલે NH3 નું ઓક્સિડેશન, ઓક્સિજનનું રિડક્શન. તો NH3 ઓક્સિડેશન કરતા થયો, રિડક્શન કરતા થયો અને ઓક્સિજન ઓક્સિડેશન કરતા. બરાબર. તો ત્રીજો પ્રશ્ન તમને આખો સોલ્વ કરતા આવડે. 4 વસ્તુ કહેવાની. કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, કોણ ઓક્સિડેશન કરતા અને કોણ રિડક્શન કરતા. બરાબર. બીજી વસ્તુ આપણે આટલી બધી રિડક્શન પ્રક્રિયા સોલ્વ કરી તો હવે અહીંયા તમને હું એક કામ સોંપું છું. તમારે ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ કરીને આ 5 લખવાની છે. સમજાણું. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ કરીને લખો, રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ કરીને લખો. આ એક કામ તમારે કરવાનું છે. ચાલો. ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરી નીચેની પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં રેડોક્સ છે તેનું વ્યાજબીપણું પુરવાર કરો. ચાલો. H2O માં ઓક્સિજન -2 છે, ફ્લોરિન 0 છે. અહીંયા ફ્લોરિન 0 માંથી -1 થાય છે જ્યારે ઓક્સિજન -2 માંથી +1 થાય છે. ઓક્સિજન +2 થાય છે. સમજાણું. ક્લિયર. આ +1 આ -1 તો અહીંયા ઓક્સિજન 0 હશે એટલે -2 માંથી ઓક્સિજન 0 થયું તો ઓક્સિજનનું ઓક્સિડેશન થયું, ફ્લોરિનનું રિડક્શન થયું. તો આ રેડોક્સ પ્રક્રિયા પુરવાર થઈ ગઈ. સમજાણું. ચાલો. 5મા પ્રશ્નથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. ચાલો. થેન્ક યુ સો મચ.